श्रीमद् भगवद गीता अध्याय 1 श्लोक 41। अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रिय स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः। अधर्मनी प्रबળતા સાથે હે કૃષ્ણ, કુળની સ્ત્રીઓ વ્યભિચારિણી થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દૂષિત થવાથી હે વૃષણિવંશી અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે। વૈદિક સંસ્કૃતિમાં સ્ત્રીઓને સમાજમાં ખૂબ ઉચ્ચ સ્થાન આપ્યું છે અને સ્ત્રીઓમાં સદાચારિતાના ગુણોની આવશ્યકતાને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે। તેથી મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે, યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા, અર્થાત જ્યાં સ્ત્રીઓ શુદ્ધ અને સદાચારી જીવન વ્યતીત કરે છે અને તેમની શુદ્ધતા માટે સમગ્ર સમાજ દ્વારા તેને પૂજવામાં આવે છે, ત્યાં સ્વર્ગીય દેવતાઓ પ્રસન્ન થાય છે। આમ છતાં જ્યારે સ્ત્રીઓ અનૈતિક થઈ જાય છે ત્યારે બેજવાબદાર પુરુષો વ્યભિચારમાં પ્રવૃત્ત થઈને તેમનો ગેરલાભ ઉઠાવે છે, જેને કારણે અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે।